નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમિશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રજાપિતા બ્રહ્માકુમારી યુવા પ્રભાગ દ્વારા સેલવાસથી નીકળેલ શાંતિદૂત યુવા સાયકલ યાત્રા આણંદમાં। આણંદ વિદ્યાનગર રોડ પર નવરાત્રીની પૂર્વ તૈયારીઓ। વિદ્યાનગર સ્થિત આઈબી પટેલ શાળા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાનનું આયોજન। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। પ્રજાપિતા બ્રહ્માકુમારી યુવા પ્રભાગ દ્વારા સેલવાસથી નીકળેલ શાંતિદૂત યુવા સાયકલ યાત્રા આણંદમાં બોરસદ ચોકડી ખાતે આવી પહોંચી હતી, જ્યાં સાયકલ યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલી ભાઈ કાકા હોલ ખાતે પહોંચી હતી, જ્યાં તેમનું મહાનુભાવો દ્વારા સ્વાગત કરી શાંતિ કળશનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્માકુમારી વતી રોહિત કુમારે શાંતિનો સંદેશ પાઠવ્યો હતો। ત્યારબાદ રેલીએ નવા બસ સ્ટેન્ડ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે જવા પ્રસ્થાન કર્યું હતું। જેવું એક એક્ઝામ્પલ એટલે આદરણીય શાસ્ત્રીજી, આજનો દિવસ એ તેમને સમર્પિત છે। સાયકલ યાત્રીઓ આપણી વચ્ચે પહોંચી ચૂક્યા છે। થોડી સેકન્ડ્સમાં આપણે આપણો કાર્યક્રમ અને ખાસ એનો ઉદ્દેશ એ છે કે આ શાંતિ યાત્રા દ્વારા અને જે યુવાન ભાઈ બહેનો નીકળે છે તે આપણા ભારતને એક ઉજ્જવળ ભારત બનાવવા માટે એ પોતાના જીવનના એક એવા એમને લઈને નીકળ્યા છે કે જે મનુષ્યના જીવનમાં વ્યસનથી મુક્ત બની શકે, પોતાના ચારિત્રનું ઉત્થાન કરી શકે અને પોતાના જીવનમાં એક સારા મૂલ્યોને સ્થાપીને પોતાનું જીવન એક દિવ્ય અને અલૌકિક બનાવે, જેના દ્વારા આપણો ભારત દેશ જે પહેલાં સ્વર્ણિમ ભારત હતું અને ઉચ્ચ સંસ્કારોવાળા દેવતાઓનું જીવન હતું, ફરીથી આપણું ભારત એવું બને એના માટે વિશેષ આ સંદેશ લઈને યુવાન ભાઈ બહેનો સાયકલ યાત્રામાં નીકળ્યા છે। Gazam,
का चिर बसंत है। आगमन से आपके आनंद ही आनंद है। शुभ स्वागतम, शुभ स्वागतम, स्वागतम। જન્મ જયંતિ એવા જ બીજા આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી એમનો પણ આજે જન્મદિવસ છે. ખૂબ પવિત્ર દિવસ છે. પવિત્ર દિવસે બ્રહ્માકુમારી યુવા દ્વારા સમગ્ર દેશની અંદર 95 યાત્રાઓ લઈને શાંતિનો સંદેશ, અહિંસાનો સંદેશ, ભારત સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવા માટે સમગ્ર દેશની અંદર સાયકલ પ્રવાસથી ફરવાના છે. સમગ્ર દેશ અને સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ અને અહિંસાનો એક સુંદર પવન વહેતો થાય એ નિમિત્તે આજના સમારંભની અંદર જ્યારે મારે અહીંયા આવવાનું બન્યું છે ત્યારે મારા વિચારોને આપની વચ્ચે મૂકવા માટે અને સાથે સાથે કંઈક નવીન વિચારો આ પ્રસંગે પ્રાપ્ત થાય એના માટે હું મારી જાતને સદભાગી માનું છું. આજના પ્રસંગના મંચસ્થ અધ્યક્ષ આદરણીય પૂર્ણિમાબેન, આપણે જેમણે સાંભળ્યા છે એવા આદરણીય જશુભા, જેમણે જ આપણા વચ્ચેથી વિદાય થયા, સાથે આદરણીય મુખ્ય વક્તા ધનીબેન, મંચસ્થ કર્નલ માથુર સાહેબ, સૌ યાત્રિક, સાયકલ યાત્રી, પ્રવાસીઓ, આપ સૌ વાલા ભક્તો અને સમગ્ર આ પ્રસંગના કેન્દ્રમાં જોડાયેલા છે એવા બ્રહ્માકુમારી જાગૃતિબેન. ઘણા બધા યુવાનો ઉભા હતા, એમાં કોઈને પૂછવામાં આવ્યું કે હે ભાઈ તમે ક્યાં રહો છો? એટલે કે હું મારા મોટા ભાઈની સાથે રહું છું. બીજા એક યુવાનને પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે હું મારી મમ્મી સાથે રહું છું. દરેક યુવાનોને આવો પ્રશ્ન કરવામાં આવ્યો અને એમણે પોતાના મંતવ્ય પ્રમાણે, પોતાના વિચારો પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો. એમાંથી એક યુવાનને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ક્યાં રહો છો? તમારા ભાઈ સાથે, તમારા મમ્મી સાથે, કોની સાથે? તમારા પપ્પા સાથે? કે નહીં, હું મારા મમ્મી પપ્પા સાથે રહું છું. મારા મમ્મી પપ્પા મારી સાથે રહેતા નથી, હું મારા મમ્મી પપ્પા સાથે રહું છું. આ વિચારોની બહુ જ ખોટ છે. આજના યુવાનો જેમ સમગ્ર સંસ્થાઓના અધ્યક્ષો એવું વિચારે છે કે અતીતને ભૂલી જઈએ, ભવિષ્યને ભૂલી જઈએ, આપણા હાથમાં માત્ર ને માત્ર વર્તમાન છે. એટલે સારું કોઈ પણ વિચાર સમાજની અંદર મૂકવો હોય, એક ઉજ્જવળ ભારતનું દર્શન કરવું હોય તો આપણે કોને પ્રત્યક્ષ રાખવા પડશે, કોને ઉપદેશ આપવો પડશે? એવું પાત્ર સંતો અને શાસ્ત્રોએ શોધ્યું અને એ છે યુવાન. विश्व का परिवर्तन हम करेंगे, विश्व का परिवर्तन हम करेंगे. ब्यूरो रिपोर्ट, आइकॉन न्यूज, आनंद.
આણંદ વિદ્યાનગર રોડ પર છેલ્લા 24 વર્ષથી આણંદ વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીમાં ફક્ત બહેનોને મજા પડે તે હેતુથી ફક્ત બહેનો આ નવરાત્રીના ગરબે ઘૂમે છે અને બહેનોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નવરાત્રીમાં કોઈ પણ જાતના પાસ રાખવામાં આવતા નથી. તદુપરાંત બીજી જગ્યાએ હાર્ટ કિલર ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ ગ્રુપમાં રાત્રે 12:30 વાગ્યા સુધી ગરબા ચાલુ રહેશે તેવું મંડળના વર્તુળો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ વખતે દર વર્ષની માફક જ આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત બહેનો માટેનું ગરબાનું આયોજન છે. આ કે થીમ જુદી કરી છે દર સાલ કરતાં, અને આપણે મેક્સિમમ પ્રજા બહેનો ખાસ સુરક્ષિત રહે એનું પહેલું પ્લાનિંગ કર્યું છે. એટલે બહેનો માટે અલગથી બેઠકની વ્યવસ્થા કરી છે. ગરબા ગાવા માટે કોઈ બહેનોને પાસની જરૂર નથી. ગરબામાં ફ્રી એન્ટ્રી રાખી છે. કોઈ જોવાના માટે પણ આપણે ફ્રી રાખી છે, કોઈ ટિકિટ છે નહીં. આ હવે છેલ્લા 24 વર્ષથી ગરબા કરીએ છીએ. આ 24મું વર્ષ છે. આવતી સાલ 25મું વર્ષ થશે. અમે છેલ્લા 20 વર્ષથી હાર્ટ કિલર ગ્રુપના નામે નવરાત્રિ મહોત્સવનું એક આયોજન કરીએ છીએ. અમારે ત્યાં આગળ દર નવરાત્રિએ આખા આણંદની અંદર સારામાં સારું ક્રાઉડ રહેતું હોય છે. આ વર્ષે અમે કિડ્સના ગરબા બંધ રાખવામાં આવેલા છે, કારણ કે રાજ્ય સરકાર તરફથી બને તેટલા આપણે ગરબા વહેલા બંધ થાય તેવું એમનું હોય છે. લગભગ અમે 12 વાગ્યાની આજુબાજુ અમે અમારા ગરબા બંધ કરી દઈશું. નવીનતાની અંદર આ વખત અમે એક સારું એક મંદિર ડેકોરેટિવ કરવાના છીએ. અમારા ગાયક પ્રાપ્તિ મહેતા જે નવા 5 થી 6 ગરબા નવા એક લાયા છે, જેનાથી નવરાત્રિના આયોજકોને તથા ગાનારી છોકરીઓથી માંડીને બધાને એક સારું એવું એ લોકોને નવું નજરાણું મળશે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. તો મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.
વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. વિદ્યાનગર સ્થિત આઈબી પટેલ શાળા ખાતે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે એક કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ વિદ્યાનગરને ફોરેન કન્ટ્રી જેવી ક્લીન સિટી બનાવવાના પ્રયત્ન કરવામાં આવશે. આ સફાઈ અભિયાન 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી શરૂ કરી સરદાર જયંતિ સુધી ચાલનાર છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર એસજી પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના ડિરેક્ટર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય કાર્યકર્તા તરીકે આણંદ વિદ્યાનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને લેવામાં આવશે, જેની પાછળનો હેતુ સમજાવતા જણાવાયું હતું કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને તેઓ કોઈ પણ શિખામણને તરત અનુસરતા હોય છે. સાથે સાથે પોતાના શહેરની સ્વચ્છતા પ્રત્યે જાગૃત બાળકોને જોઈને તેમના માતા પિતા तथा अन्य मोटेराओं पण स्वच्छता प्रत्ये વધુ सजग रही શકશે. हमारा इनिशिएटिव है ABCDE ब्यूटिफिकेशन एंड डेवलपमेंट विद एजुकेशन प्रोजेक्ट है ये, जिसमें हमने स्टूडेंट्स को इन्वॉल्व करके आनंद और विद्यानगर विस्तार में कुछ स्वच्छता के कार्यक्रम करने का प्लानिंग किया है. ये प्लानिंग के ज़रिए हम आनंद और विद्यानगर को थोड़ा साफ करेंगे और उसको कम्प्लीटली एक डिफरेंट लुक देंगे. स्टूडेंट्स एक्सेप्टेंस हम ध्यान में रखते हुए स्टूडेंट इन्वॉल्वमेंट किया है और गांधी जयंती से चालू लेके सरदार पटेल जयंती तक पूरे 30 दिन ये काम चलता है. માન્ય શ્રી રોહિતભાઈ આપી મહાત્મા ગાંધીજીએ આપણા દેશને આઝાદી અપાવવા માટે ભગીરથ પ્રયત્નો કરી અને વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો. સરદાર પટેલ સાહેબ આપણા દેશના સંગઠન અને સંકલનની અંદર એક શિલ્પી કામ કરી અને એક લોખંડી પુરુષ તરીકે આપણે ત્યાં હતા. મહાત્મા ગાંધી જયંતિથી સરદાર જયંતિ સુધી આજનો આ પ્રયોગ ખરેખર એક દાદ માગી લે તેવો છે. દુનિયાના ઘણા બધા દેશો પૃથ્વી પર છે. આપ સૌએ પરદેશ જોયું નથી અને જોવાની ઈચ્છા રાખતા હશો, ટીવીમાં પણ જોતા હશો. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. વાઘપુરા ગામમાં રહેતા મહેન્દ્રભાઈ અંબાલાલ પરમાર, જેઓના ભત્રીજા શૈલેષભાઈને ઝઘડો થયેલ, જેની રીસ રાખી કનુભાઈ, પ્રતાપભાઈ, અશોકભાઈ કનુભાઈ, ભૂપેન્દ્રભાઈ કનુભાઈ તથા મનીષભાઈ અશોકભાઈ આ તમામે ભેગા મળી સરોજબેન સાથે ઝઘડો કરી ગાળો બોલી અને લોખંડની પાઇપ મારી તથા ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ મહેન્દ્રભાઈએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સુણાવ ગામમાં રહેતા સરોજબેન મહેશભાઈ, જેઓને તેમના સાસરિયા મહેશભાઈ રમેશભાઈ, નરેશભાઈ રમેશભાઈ, રમીલાબેન નરેશભાઈ તથા શારદાબેન રમેશભાઈ આ તમામે ભેગા મળી સરોજબેનને ઘરમાં કામકાજ કરવા બાબતે અવારનવાર ઝઘડાઓ કરી શારીરિક માનસિક ત્રાસ આપી લાફો મારી ઘરેથી કાઢી મૂકી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ સરોજબેને પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પીપળાવ ચોકડી નજીક રિક્ષા નંબર GJ23V7683 ના ચાલકે પોતાની રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા રિક્ષાને પલટી ખવડાવી રમીલાબેનને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી તથા બીજા 2 માણસને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચાડી નાસી જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ હવનસિંહભાઈએ સોજિત્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
તો મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. "105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.